રામ રામ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ઉનાળુ પાકનું તલનું વાવેતર જે પણ ખેડૂત મિત્રોએ કરેલું છે તો એમાં અત્યારે આપણે જે પિયત સાથે જે નિંદામણનાશક દવાનો ઉપયોગ ન કર્યો હોય તો અત્યારે 30-35 દિવસના આપણા તલ થયા હોય તો ત્યારે એમાં આપણે જે નિંદામણનાશક દવાનો છંટકાવ કરવાનો છે, જેથી કરીને આપણે 100% નિંદામણમાં સારામાં સારું રિઝલ્ટ મળે અને કઈ એવી દવા છે એનો ઉપયોગ કરવાનો છે. તો આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે. તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી સાચી અને સચોટ મળી રહે. તો ખેડૂત મિત્રો, તલનો પાક છે આપણે અત્યારે 35 દિવસનો કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે જો એમાં નિંદામણની દવાનો છંટકાવ છે ચાલુ કરી દેવામાં આવ્યો છે. અને નિંદામણની દવા છે એ આપણે પિયત આપ્યા પછી જ આ છંટકાવ કરવાનો છે. ત્રીજા ચોથા દિવસે આપણે પિયત આપ્યા પછી દવાનો છંટકાવ કરીએ એટલે 100% રિઝલ્ટ મળે છે. તમને લાઈવ ડેમો જોવો, પહેલાં પિયત આપવામાં આવ્યું છે અને પછી આપણે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તો જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે હમણાં જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે. તો એમાં આપણે કઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એ દવા છે આપણે UPL કંપનીનું સેન્ચુરિયન. આમાં આપણે જે બોક્સ જોવા મળી રહ્યું છે એની અંદર આપણે 2 દવાની બોટલ આવતી હોય છે. એમાં એક આવે છે 1 લીટરની બોટલ અને એક બોટલ છે એ આપણે નાની બોટલ જોવા મળી રહી છે એ 200 ml ની બોટલ આવે છે. તો 200 ml ની બોટલ છે આપણે નિંદામણની દવા છે અને 1 લીટરની જે બોટલ જોવા મળી રહી છે એ આપણે જે સ્ટીકર જોવા મળી રહ્યું છે એ બંને સાથે જ આવે છે. તો એનું માપ છે એ કેટલું રાખવાનું છે તો એના વિશે વાત કરીએ તો સેન્ચુરિયન છે જો 200 ml નું જોવા મળી રહ્યું છે એનું માપ છે 20 ml 15 લીટરના પંપમાં રાખી અને છંટકાવ કરવાનો છે. અને 1 લીટરનું જે સ્ટીકર જોવા મળી રહ્યું છે તો એનું માપ છે 100 ml 15 લીટરના પંપમાં માપ રાખી અને છંટકાવ કરવાનો છે. 16 ગુંઠાના 1 વીઘામાં આપણે 3 થી 4 પંપ તો છંટકાવ કરવા જ જોશે, તો જ આપણે 100% આપણે નિંદામણમાં ફાયદો થશે. અને આનાથી આપણે કયા કયા પ્રકારના ખડ છે એનો નાશ થાય તો કારિયું ખડ, ખારિયું ખડ, પછી હાંબો, પછી જંગલી કુશી છે, એ તમામ પ્રકારના ખડ છે એ પગતા પાંદવાળા ખડ છે એનો નાશ થાય છે. અને એકદમ નિરાતે ધીરે ધીરે ચાલવાનું છે, જેથી કરીને સારામાં સારું 100% રિઝલ્ટ મળે. તો પિયત આપ્યા પછી આપણે બીજે ત્રીજે દિવસે આનો દવાનો છંટકાવ કરવાનો છે. અને આપણો તલનો પાક છે એ ખાસ ધ્યાન રાખવાનું કે 35 દિવસનો કમ્પ્લીટ ઉગાવો લઈને થઈ ગયા હોય ત્યારે જ આ દવાનો છંટકાવ કરવો છે. અને એ પછી આપણે આગળ વાત કરીએ તો એ દવા છે આપણે જૂની અને જાણીતી બહુ જ સારામાં સારું રિઝલ્ટ આપતી દવા છે એ છે આપણે વિપ સુપર, જે બાયર કંપનીનું આવે છે. એનું રિઝલ્ટ પણ આપણે કારિયું, ખારિયું, હાંબો જે આપણે જોવા મળતા હોય છે ખડ, આપણે 35 દિવસે આ દવાનો છંટકાવ કરવાનો છે. અને આનું પ્રમાણ છે 15 લીટરમાં પંપમાં આપણે 40 ml માપ રાખી અને 3 થી 4 પંપ વીઘે છંટકાવ કરવાનો છે. અને સાથે આપણે જે સ્ટીકર જોવા મળી રહ્યું છે એનો પણ ઉપયોગ કરવાનો છે. સ્ટીકરનું પ્રમાણ છે એ 15 લીટરના પંપમાં આપણે 5 ml માપ રાખીને છંટકાવ કરવાનો છે, જેથી કરીને આપણે સ્ટીકર આપવાથી દવા છે એ પાંદ ઉપર ચોંટી જાય અને 100% રિઝલ્ટ મળે. પગતા પાંદવાળા જેટલા પણ ખડ હશે એ તમામ પ્રકારના ખડોનો આ વિપ સુપર દવાથી નાશ થશે અને આપણે બીજે ત્રીજા દિવસે જ સારામાં સારું રિઝલ્ટ મળશે. અને પિયત આપ્યા પછી ત્રીજે ચોથે દિવસે આપણે આ દવાનો છંટકાવ કરવાનો છે. અને ખાસ એક ધ્યાન રાખવાનું કે આપણો તલનો પાક છે 35 દિવસનો કમ્પ્લીટ થઈ ગયો હોય તે પછી જ આપણે દવાનો છંટકાવ કરવાનો છે. તલના પાન છે એ પણ આપણે ગોળ પાન હોય છે, એટલા માટે ગોળ પાનની દવા છે એ તલના પાકમાં છંટકાવ કરવામાં આવતો નથી. તમામ પ્રકારના પગતા પાંદવાળા ખડ છે એનો નાશ થાય છે જો આ વિપ સુપર દવાનો છંટકાવ કરીએ તો. અને ગોળ પાન જે રહી ગયા હોય તેનું આપણે હાથ નિંદામણ કરી લેવું. તો ખેડૂત મિત્રો, એ પછી આપણે જે જૂની અને જાણીતી દવા છે એના વિશે વાત કરીએ તો એ દવા છે આપણે ટર્ગા સુપર, જે ધાનુકા કંપનીનું આવે છે. ટર્ગા સુપરનું પણ આપણે સારામાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે. અને ખેડૂત મિત્રોને જૂની અને જાણીતી દવા છે આ. તો અત્યારે ઘણી બધી બજારમાં લેટેસ્ટ દવા પણ આવી ગઈ છે જે તમને આગળ માહિતી આપી. સેન્ચુરિયન છે, પછી આપણે ટર્ગા સુપર છે, વિપ સુપર છે, આ તમામ પ્રકારની ગમે તે એક દવાનો ઉપયોગ આપણે તલના પાકમાં કરવાનો છે. અને આ ટર્ગા સુપરથી આપણે જે કારિયું, ખારિયું, હાંબો,
હા, સાટોળો, દૂધેલી તમામ પ્રકારના ખડ છે એનો નાશ થાય છે. અને આપણે આ દવાનો પણ ઉપયોગ છે એ 35 દિવસના તલ થાય છે આપણે ત્યારે જ એનો આપવાનો છે. અને પિયત આપી દીધા પછી જ આ દવાનો ઉપયોગ કરવાનો છે. અને ખેડૂત મિત્રો, આ દવાનું પ્રમાણ છે એ 40 ml 15 લીટરમાં પંપમાં માપ રાખીને આપવાનું છે. અને સાથે સ્ટીકર પણ આપવાનું છે, જે તમને આગળ માહિતી આપી એ પ્રમાણે 5 ml સ્ટીકર અને 40 ml ટરગાસ ઉપર આપવાની છે, જેથી કરીને આપણે બીજે ત્રીજે દિવસે જ તમામ પ્રકારના ખડનો છે 100% નાશ થાય છે. અને વીઘે 3 થી 4 પંપ તો કરવાના, જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે. તેમજ દવાનો છંટકાવ કરતા હોવ ત્યારે આપણે પાણી છે એકદમ ચોખ્ખું વાપરવાનું. ડોરું પાણી હશે તો પણ આપણે ખડમાં જોઈએ હોય રાહત નહીં થાય, જેથી કરીને આપણે જે દવા છાંટી હશે એ માથે પડશે. એટલા માટે ચોખ્ખું પાણી જ વાપરવાનું અને વીઘે 3 થી 4 પંપ છંટકાવ કરવાના, જેથી કરીને 100% ખડમાં તમને રિઝલ્ટ મળશે. અને આજના ટોપિકમાં જે માહિતી આપી એ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ અત્યારે જે તલનો પાક છે 30-35 દિવસનો થયો હોય તો એને ખૂબ જ નિંદામણ જોવા મળતું હોય, કાર્યું ખાર્યું ને હાંબો ને, તો જ દવાનો ઉપયોગ કરવો. બાકી તો હાથ નિંદામણ કરી લેવું. જો દવા છે એ નુકસાન જ કરે છે. આપણે આ જમીનમાં જે દવા જાતી હોય છે તો જરૂર પડે ને તો જ દવાનો ઉપયોગ કરવો. બાકી તો આપણે હાથ નિંદામણ કરી લેવું. થોડાક ખર્ચ વધી જશે નિંદામણનો, પણ જો ઓછું નિંદામણ હોય ને તો હાથ નિંદામણ જ ખેડૂત મિત્રો કરવાનું. અને આજના વિડીયોમાં માહિતી આપી એ તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર. તેમજ ખેડૂત મિત્રો, જો માહિતી સારી લાગી હોય તો હમણાં જ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. તો હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. તેમજ ખેતીવાડીને લગતા સૌથી પહેલાં માહિતી મેળવવા માટે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ. મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો બદલ દિલથી આભાર તમારો.